આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દહેગામ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી। તેમ ડીજે, અખાડો, વેશભૂષા, વિવિધ પ્રકારના ટેબલા, ભજન મંડળીઓના તાલે લોકોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા તેમજ દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ, દહેગામ ભાજપ શહેર પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા, દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના જયઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। ત્યારે શહેરમાં માર્ગો ઉપર જય શ્રી રામના નાદ સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવિકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ શહેરના નિયત રૂટ પરથી પસાર થઈ રહેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। શોભાયાત્રા પરત વારાહી માતા મંદિરે પહોંચે ત્યારે ભગવાન શ્રીરામની મહાઆરતી યોજાશે।